Standard 10th, English, Poem 2, Pencil. And poet is Jayant Parmar. So let's see about the poet. Jayant Parmar એ અમદાવાદમાં જન્મ્યા છે and he is a bilingual poet. Bilingual poet એટલે બે ભાષામાં એમણે પોતાની કવિતાઓનું સર્જન કર્યું છે, ગુજરાતી અને ઉર્દુ. પોતે ગરીબ કુટુંબમાંથી આવે છે અને જ્યારે તરુણાવસ્થામાં હતા ત્યારે તેઓ એક ફ્રેમ મેકર માટે પેઇન્ટિંગ કરતા હતા અને જ્યારે તેમને એવું જાણવામાં આવ્યું કે પોતે દલિત હોવાથી પેલો ફ્રેમ મેકર જે હતો એ એમના માટે જુદું માટલું રાખતો હતો ત્યારે એમને ખૂબ દુઃખ થયું અને તેમણે એ કામ છોડી દીધું અને પોતે કવિતાની રચના શરૂ કરી. આ સંવેદનશીલ કવિએ તેમની કવિતાઓમાં આ મુદ્દાઓની રજૂઆત કરી છે અને તેમની કવિતાઓ અંગ્રેજી, કન્નડ, બંગાળી, તેલુગુ, મરાઠી, પંજાબી ભાષાઓમાં એમની કવિતાઓનો અનુવાદ થયો છે અને તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર, ભાષા ભારતી સન્માન, ગુજરાત ઉર્દુ સાહિત્ય અકાદમી એવોર્ડ તો 3 વાર મળ્યો છે અને કુમાર પાશી એવોર્ડ અને ભારતીય દલિત સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ મળ્યો છે. અહીં પણ આ પેન્સિલ કાવ્યમાં એમણે આપણી શિક્ષણ પદ્ધતિ કે જેને કારણે બાળકોની સર્જનશીલતા ખીલતી નથી, તેમને ન ગમતા વિષયનો બોજ સહન કરવો પડે છે એવું આ કાવ્યમાં તેમણે દર્શાવવા પ્રયત્ન કર્યો છે. તો લેટ્સ સી પોએમ પેન્સિલ. My daughter, little dear daughter, lights a pencil with a sharpener. અહીં એક માતા કે પિતા પોતાની પુત્રી વિશે આ કાવ્ય લખે છે કે માય ડિયર ડોટર, મારી નાની વહાલી દીકરી, લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર. હવે અહીં આપણે શાર્પનર વડે પેન્સિલ છોલીએ છીએ, શાર્પ કરીએ છીએ, પણ અહીં એક બીજો શબ્દ આપ્યો છે લાઇટ્સ. લાઇટ્સ એટલે પ્રગટાવે છે. તો અહીં કાવ્યના બે ભાવ જાય છે. એક તો સિમ્પલ વસ્તુ છે કે પેન્સિલ છોલે છે, પણ બીજો અર્થ થાય છે એ પેન્સિલ પ્રગટાવે છે. ધેટ મીન્સ કે એની જે કલ્પના છે, એને જે હવે કલ્પનાઓ પૂર્ણ કરવા માટે જે એને મનમાં જે ભાવ જાગૃત થયા છે એને પ્રગટાવી રહી છે. The sky of the white paper begins to be filled with light. કે એની જે મનોજગતનું જે આકાશ છે તે આ વ્હાઇટ પેપર છે, જે સફેદ પેપર જે છે એ એના માટે એની કલ્પનાઓ જે એના મનમાં ઉત્પન્ન થઈ છે એ કલ્પનાઓને પૂરવા માટે એની પાસે આ ખુલ્લું આકાશ જેવું વ્હાઇટ પેપર છે. And begins to be filled with light. કે જે એને લાઇટ પ્રગટાવી છે એ આ પેન્સિલ વડે એ હવે એને પૂરું કરવા માટે એ શરૂ કરે છે. The blackbird flying away with the tree, glasses on the eyes of the peacock, the fire chariot flying in the air, the airplane walking on the road, the lion having a conversation with the cow, a one-eyed sun on the black tree with a patch of cloud over it, a blue fish flying on the forehead of the cloud, and the yellow butterfly swimming in the waterfall. તો હવે જે નાની દીકરીએ એના જે મનોજગતમાં જે કઈ કલ્પનાઓ છે, આ જે કલ્પનાઓ એણે પેલા સફેદ ફલક પર, પેપર રૂપી ફલક પર એણે પૂરું કરવા માંડી. તેમાં કઈ કલ્પના છે કે ધ બ્લેકબર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, એક કાળું પક્ષી વૃક્ષમાંથી ઉડી રહ્યું છે, વૃક્ષ સાથે. ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક, અને ચશ્મા પહેરેલો મોર. ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર, એક અગ્નિરથ હવામાં ઉડી રહ્યો છે. એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ, એરપ્લેન આકાશમાં ઉડતું હતું, એના બદલે રોડ ઉપર ચાલી રહ્યું હતું. ધ લાયન હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાવ, કન્વર્ઝેશન એટલે વાતચીત,
કે લાયન ગાય સાથે વાતચીત કરી રહ્યો હતો અને વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી, અને એક આંખવાળો સૂર્ય, એ એક બ્લેક ટ્રી કાળા વૃક્ષ પર એક આંખવાળો સૂર્ય હતો, વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ, અને એના ઉપર એક પેચ હતો. પેચ એટલે ધબ્બો, આકાશનો એક ધબ્બો હતો. અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, અને પેલા ક્લાઉડ વાદળના ફોરહેડ એટલે કે કપાળ ઉપર કે એક બ્લુ ફિશ ઉડી રહી હતી. એન્ડ ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ, અને એક પીળા કલરનું પતંગિયું એ એક વોટરફોલ પાણીના ધોધમાં તરી રહ્યું હતું. તો મિત્રો જુઓ, એક નાનકડી દીકરીની આ કલ્પના છે. ધીઝ ઓલ આર સ્ટ્રેન્જ ઇમેજિનેશન, કે આ બધી જ કલ્પના જે છે વિચિત્ર છે. આપણને બધાને વિચિત્ર લાગે, કારણ કે આ દરેક વસ્તુ જે છે એ હકીકતથી જુદી જ છે, પરંતુ નાના બાળક માટે એ એક પોતાનું સર્જન છે, એના માટે મનગમતો વિષય છે. તો હવે જોઈએ શું થાય છે. My darling daughter, in her ecstasy, in busy drawing strange pictures. મારી વહાલી દીકરી, in her ecstasy, ecstasy એટલે અત્યાનંદ, ખૂબ જ આનંદમાં, એને ખૂબ મજા આવે છે. પોતે જે વિચારે છે, પોતે જે કલ્પના કરે છે, એ કલ્પનાને એને પેપર ઉપર જોઈને એને ખૂબ મજા આવે છે. આપણે પણ વિદ્યાર્થી મિત્રો વિચાર્યું હોય કે હું આવું કરીશ, અને આવું કરીને જે તમારી સામે હોય, તમે કંઈક સરસ મજાનું કંઈક સર્જન કર્યું હોય, કંઈક ના હોય તો રસોઈમાં કંઈક બનાવ્યું હોય, તો તમને એ પોતે બનાવેલું છે એ સર્જન કોઈ પણ હોય, બીજી એ રીતનું પણ હોય, કોઈ પ્રયોગ કર્યો હોય, કોઈ પ્રોજેક્ટ હોય, કોઈ લખાણ હોય કે એનીથિંગ એલ્સ, ડ્રોઈંગ કર્યું હોય, કલર કર્યું હોય, તો બાળક જ્યારે પોતાની કલ્પનાથી એ વસ્તુ થાય, એનું પરિણામ જ્યારે એની સામે હોય, ત્યારે એને જે આનંદ થાય એ નિત્યાનંદ, પરમ આનંદ. એટલે in her ecstasy in busy drawing strange pictures, કે એના અત્યાનંદમાં એ પોતાના જે સ્ટ્રેન્જ પિક્ચર્સ છે, જે આપણા માટે સ્ટ્રેન્જ છે, એના માટે સ્ટ્રેન્જ નથી. એના માટે તો એ કલ્પના છે કે આવું હોઈ શકે, એમાં એ વ્યસ્ત હતી. But when the schoolmaster gives her homework, my darling doll breaks the tip of the pencil in anger. When her schoolmaster sees all these strange pictures in her notebook, કે એને જ્યારે સ્કૂલ માસ્ટર આ જુએ છે, ત્યારે એને he gives her homework, he or she, કે એને ખૂબ બધું હોમવર્ક આપી દે છે. and my darling doll, મારી વહાલી ઢીંગલી, breaks the tip of the pencil, tip એટલે પેન્સિલની અણી, એને in anger, ગુસ્સામાં એ નીચે, તમને બધાને ખબર જ છે કઈ રીતે તમે તોડી નાખતા હશો, એ રીતે એ પોતાની પેન્સિલની અણી, ટીપ જે છે તોડી નાખે છે. and the candle of the pencil is extinguished. extinguished એટલે હોલવી નાખવું, હોલવાઈ જાય છે. બીજો શબ્દ છે to put out. put out એટલે પણ હોલવી નાખવું થાય. and the candle of the pencil, અહીંયા કેન્ડલ શબ્દ કેમ યુઝ કર્યો છે મિત્રો? આપણે શરૂઆતમાં જોઈ છે લાઇટ ધ પેન્સિલ, પેન્સિલને પ્રગટાવવું નહીં, પણ અહીંયા આપણે જોયું છે કે એની કલ્પનાને એ પ્રગટાવે છે, અને એની જે પેન્સિલ રૂપી જે મીણબત્તી હતી એને હોલવી નાખે છે. એની કલ્પનાઓ પર ત્યાં ફૂલ સ્ટોપ લાગી જાય છે. only the smoke remains on the sky of the white paper, અને જે જ્યારે મીણબત્તી હોલવી નાખે છે તો આપણને ખબર છે કે ત્યારે એકલો ધુમાડો રહી જાય છે. ત્યારે પેલા જે સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર રૂપી આકાશ હતું, એમાં ખાલી ધુમાડો રહી ગયો. એટલે એક બાળકની સર્જનશીલતાને અહીં દાબી દેવામાં આવી, કે બાળક જે પોતે કરવા માંગે છે એને ત્યાં અટકાવી દેવામાં આવ્યું, અને એને બીજું હોમવર્ક આપી દેવામાં આવ્યું છે. એટલે આપણે જોયું છે કવિ વિશે કે પોતે એટલા સંવેદનશીલ છે, એમણે જે જોયું છે ઘટનાઓ, પોતે સહન કર્યું છે, એને એમણે એની પોતાની કવિતાઓમાં જોવા મળે છે. તો અહીં એમણે જોયું છે કે બાળકોને આજે આપણી શિક્ષણ પદ્ધતિમાં આવું જ છે, ઘણા બધા વિષયો ના ગમતા ભણવા પડે છે. પણ હવે તમે લોકો કદાચ નહીં, પણ હવે આવનાર બચ્ચાઓ
નસીબદાર છે કે હવે આ વસ્તુ એમને ફેસ કરવી પડશે નહીં. તમને જો જરાક પણ નવી શિક્ષણ નીતિ વિશે તમે વાંચ્યું હશે તો. હવે એવું છે કે જે બાળકને ચિત્રકામ ગમશે તો ચિત્રકામ સાથે મેથ્સ પણ લઈ શકશે, સાયન્સ પણ લઈ શકશે. એટલે હવે આવનારા પેઢી માટે એ લોકો નસીબદાર છે. તો હવે આવી કવિતા કોઈ કવિએ ના લખવી પડે. બરાબર? તો આ હતી આપણું કાવ્ય ધ પેન્સિલ. Now let us see comprehension. C1. A. The little girl draws 9 imaginary pictures. Which one do you like most? Draw any 3 pictures in the space beside the printed poem. Now if you like any pictures out of this, તમને કોઈ પણ એક ગમી હોય તો તમારે એ ડ્રો કરવાનું છે. અથવા તો મિત્રો તમે આવું કોઈક ઇમેજિન કર્યું હોય, તમને કોઈક આવી સરસ ઇમેજિનેશન આવતી હોય તો એના વિશે પણ તમે દોરી શકો, ક્યાં લખી શકો, કાવ્ય પણ બનાવી શકો. જેને થોડીક પણ લખવામાં ગમતું હોય તો એ લોકો લખવાનો પ્રયત્ન કરો. Now B. What is meant by only the smoke remains on the white paper? Now we have seen that the schoolmaster gives her lot of homework. And because of that, the child gets angry and it breaks the tip of the pencil. And it stops drawing. પોતાની જે imagination છે એ બંધ કરી દે છે. And then because of that, okay, now there is no imagination on the white paper. So only the smoke remains on the sky of the white paper. કે હવે એની કલ્પનાને જ અહીં સ્ટોપ કરી દે છે અને ફક્ત પેલું સફેદ કાગળ પર ધુમાડો રહી જાય છે. Now C2, find out the antonyms of these from the poem. વિરુદ્ધાર્થી લખવાના છે જે તમે અહીં જ બુકમાં જ લખી શકશો. Now turn the page on 140. C3, answer this question in brief. So you have to write this in your notebook. Let us see C4. Tick mark true or false. If false, correct the false part. જો કોઈ ખોટું હોય તો તમારે એને સુધારીને લખવાનું છે. Now let us see 1. The fish travels through the forehead of the cloud. તો પોએમ પ્રમાણે લખવાનું છે, આપણે હકીકતમાં નહીં કે fish travels through the forehead of the cloud. તો is it right or wrong? Blue fish flying on the forehead of the cloud. So it is right. તો તમારે અહીંયા ટીક માર્ક કરવાનું right. આ રીતે તમારી આ પણ એક્સરસાઇઝ તમે ટેક્સ્ટબુકમાં જ કરી શકશો. Now imagine that you have again become very young, 5 to 8 years. Now what type of pictures would you draw on the sky of white paper? Describe any 3 imaginary pictures, then draw and color them. So you have to draw these type of pictures, your imagination. So do this in your textbook or in your notebook also. So thank you friends. Thank you very much.